ઘી ખાવાથી આપણે જાડા થઈએ છીએ કે સ્લિમ થઈએ છીએ? તમને જાણીને નવાઈ લાગશે. આયુર્વેદમાં ઘીને અમૃત કહેવાય છે. ઘી એ આયુર્વેદમાં યોગવાહી ગુણ ધરાવતું દ્રવ્ય છે. યોગવાહી ગુણ એટલે કે તેને કોઈ ઔષધ કે આહાર સાથે લેવામાં આવે તો તેના ખુદના નેચરલ ગુણ તો ગુમાવતું નથી, પરંતુ અન્ય દ્રવ્યના ગુણમાં વધારો કરે છે તથા તેના ગુણવાળું બની જાય છે. રેગ્યુલર યોગ્ય માત્રાની અંદર ઘી ઉપયોગ કરવાથી તે તમારું ડાયજેશનને સુધારે છે, પાચક અગ્નિને સ્ટ્રોંગ બનાવે છે, શરીરમાંથી ટોક્સિન્સ રિમૂવ કરે છે તથા ફેટ બર્નની અંદર પણ ખાસું એવું મદદરૂપ થાય છે તથા જમવાની ક્રેવિંગ્સ પણ ઘટાડે છે અને સ્કિનનો ગ્લો માટે પણ ખૂબ ઉપયોગી અને બ્રેન પાવર અને ઇમ્યુનિટી વધારવામાં પણ ઉપયોગી છે. જો આ ઘીને ડેલી સવારમાં ભૂખ્યા પેટે લેવામાં આવે તો તે આંતરડાને લુબ્રિકેશન આપે છે તથા કબજિયાત અને સાંધા માટે ખૂબ જ ફાયદાકારક થાય છે. પરંતુ એક કન્ડિશન છે. વધારે માત્રામાં ઘી મતલબ ફેટનો વધારો, પરંતુ યોગ્ય માત્રામાં જો ઘીનો ઉપયોગ કરવામાં આવે તો તે શરીરને ફિટનેસ આપે છે. ઘી એ જાડા થવા માટે જવાબદાર નથી, પરંતુ તેનું અયોગ્ય માત્રા તથા ખોટી જીવનશૈલી અને ખોટો આહાર એ વજન વધવા માટે જવાબદાર છે. ધન્યવાદ.